નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 5 વિષય છે ગુજરાતી, તારીખ 28/9/2024 માટેની પ્રશ્ન બેંક, જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ જ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, વિડીયોને લાઇક કરી અને તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર જરૂરથી કરી દેજો, બરાબર છે। અને હા, આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આ PDF ડાઉનલોડ કરવી હોય તો ટેલિગ્રામ ચેનલ ઉપર મુકાઈ ગઈ છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, ઓકે। અને કમેન્ટ કરો PDF, તો ત્યાં તમને હું લિંક પ્રોવાઈડ કરી દઈશ। જોઈએ આપણે પહેલું, નીચે આપેલા કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ પ્રશ્નોના ઉત્તર લખો, જેના 5 ગુણ તમને મળી રહેશે। તો પહેલો વિભાગ આપણને આપેલો છે, જોઈએ, અને એની નીચે આપેલા પ્રશ્નના જવાબ જોઈએ। તો પહેલું છે, ગુજરાતનો સૌથી મોટો પર્વત કયો છે? તો જેની ઊંચાઈ સૌથી વધારે હોય એ પર્વત સૌથી ઊંચો ગણાય। તો લખો, ગુજરાતનો સૌથી મોટો પર્વત ગિરનાર છે। બીજું, બનાસકાંઠામાં આવેલા પર્વતની ઊંચાઈ અને પગથિયા કેટલા છે? તો બનાસકાંઠામાં આરાસુર પર્વત આવેલો છે, જેની ઊંચાઈ 480 મીટર છે અને પગથિયા 999 છે। સૌથી નાનો પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તો સૌથી નાનો પર્વત છે એ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે। ત્યાર પછી ચોથું, 1000થી વધુ ઊંચાઈ ધરાવતા પર્વતો જણાવો। તો એ છે 2, ચોટીલા અને ગિરનાર। ત્યાર પછી સૌથી નાના પર્વતની ઊંચાઈ અને પગથિયા લખો। તો સૌથી નાના પર્વતની ઊંચાઈ 480 મીટર છે અને પગથિયા 999 છે। ત્યાર પછી વિભાગ બીજો, એમાં પણ આપણને એક સરસ મજાનું આપેલું છે, ઓકે। એમાં પ્રશ્ન આપેલા છે। તો પહેલું, વર્ષમાં કેટલી વાર ડ્રો થતા હશે? તો દર મહિને ડ્રો એવું લખેલું છે, એટલે વર્ષમાં 12 વાર ડ્રો થતા હશે। બીજું, 36 હપ્તાનો સમયગાળો એટલે કેટલા વર્ષ થાય? તો 3 વર્ષ થાય। ત્રીજું, બેંકમાં ખાતું ખોલાવવા કયા કયા પુરાવાની જરૂર પડશે? તો આપણે જોઈએ તો અહીં લખેલું છે 2 ફોટા, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ ફરજિયાત રહેશે। ત્યાર પછી તમારા પૈસા ક્યારે પાછા મળશે? તો આપણે જવાબમાં લખીએ, ડ્રો ન લાગે 36 હપ્તાની અંદર તો પૈસા પાછા મળી જશે। ત્યાર પછી નિઃશુલ્ક અને જગ્યા માટે જાહેરાતમાં કયા શબ્દ વપરાયા છે? બરાબર, તો નિઃશુલ્ક માટે આપણે જોઈએ તો શબ્દ વપરાયેલો છે વિના મૂલ્યે, બરાબર છે। અને જગ્યા માટે શબ્દ વપરાયેલો છે સ્થળ। ત્યાર પછી વિભાગ નંબર 3, એમાં આપણને સરસ મજાનું ટાઈમ ટેબલ આપેલું છે। એની નીચે સવાલ જોઈએ તો પહેલું, આ સમયપત્રક મુજબ ગુજરાતી વિષય કયા કયા વારે ભણવા મળશે? તો જવાબમાં આપણે લખીશું સોમવાર, બરાબર, સોમવારે પણ ગુજરાતી વિષય છે, તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી મંગળવાર, બુધવાર, ગુરુવાર, બરાબર છે, આ 5 વારે મળશે, 4 વારે, બરાબર છે। શુક્ર અને શનિવારે ગુજરાતી વિષય નથી। ત્યાર પછી તમને કમ્પ્યુટર કયા દિવસે શીખવા મળશે? તો આપણે જવાબમાં લખીએ શુક્રવારે। શનિવારે સૌથી ઓછા તાસ કેમ હશે? કારણ કે ત્યારે વહેલી છૂટી થઈ જાય છે, બરાબર, 11:15। મંગળવારે મધ્યાહન ભોજન બાદ શિક્ષક કયો વિષય ભણાવશે? તો મંગળવારમાં આપણે જઈશું અને મધ્યાહન ભોજન પછી તો કે સૌની આસપાસ વિષય છે આપણે ભણીશું। પાંચમું, જો બાળકો બુધવારે રંગપૂર્ણી કરશે તો ગાયન અને વાદન કયા વારે કરશે? તો ગાયન અને વાદનનો તાસ કયા વારે છે આપણે આમાંથી શોધવાનું છે। તો એ છે સંગીતનો વિષય, બરાબર છે। અહીં પણ સંગીતનો વિષય છે, તો મંગળવાર અને ગુરુવાર। ચાલો ત્યાર પછી આગળ આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 2, બરાબર, જેને અત્યાર સુધીનું સરસ મજાનું સોલ્યુશન થઈ ગયું છે એ પોતાની શાળાનું નામ રેડ હાર્ટ સાથે જરૂરથી કમેન્ટમાં જણાવશે। વિડીયોને લાઇક કરી અને તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી દેજો, અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।
તો આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી કોઈ પણ 5 પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલું જોઈએ 8:30 સુધીમાં તો ભીડ થવા લાગી. બરાબર છે, તો એમાં ઓપ્શન એ આવશે. બીજું, એ પુરુષ એકદમ ટાપ ટીપવાળો હતો. બરાબર છે, તો એમાં આવશે બ. ત્રીજું, તેમની વાત મારા કાને પડી તો તેમની વાત મને સંભળાઈ. ચોથું, મને આ વાતમાં પડવું જોઈએ. બરાબર છે, તો મારે આ વાતમાં રસ લેવો જોઈએ. પાંચમું, મારી બહેનપણીના પાકીટમાંથી કોઈ કાર્ડ તફડાવી ગયું એટલે કે ચોરી ગયું. છઠ્ઠું, નર્સિંગ અપાર્ટમેન્ટમાં આવતા બંબાવાળાને વાર ન લાગે. બરાબર છે, તો તરત આવી ગયા. સાતમું, વસંતરાય બિચારા ગાભરા થઈ ગયા તો ખૂબ જ ગભરાઈ ગયા. હું રાડ પાડતો જાગ્યો, હું બૂમો પાડતો જાગ્યો. બરાબર, મારી તકલીફ કોની પાસે ગાઉ, મારી મુશ્કેલી કોને કહેવી, એ જવાબ આવશે. 10મું, તરલિકાએ ગરોળીને દૂર ફંગોળી દીધી. બરાબર છે, તો દૂર ફેંકી દીધી. 11મું, આટલો તડકો પણ એનાથી ખમાતો ન હતો. બરાબર છે, સહન નહોતો થતો. તરલિકાના બાને તેને પરણાવવાની હોશ હતી. બરાબર છે, તો તેને પરણાવવાનો ઉમંગ હતો, એવો જવાબ આવશે. એમના કાન કૂતરા જેવા સરવા. બરાબર છે, તો એમને ધીમેથી બોલાયેલું પણ સંભળાતું. 14મું, બાપુજી ઉંમર થાય છે એમ નાના ને નાના થતા જાય છે તો બાપુજીની ઉંમર દિવસે ને દિવસે ઘટતી જાય છે આવશે કે પછી એની ઉંમર હોવા છતાં દેખાતી નથી એમ આવશે. બરાબર, ચાલો ત્યાર પછી એણે હકારમાં ડોકું હલાવ્યું, એણે માથું હલાવીને હા પાડી. પ્રશ્ન નંબર 3માં જવાબ જોઈએ. તો વિકલ્પ સાચો હોય એ પસંદ કરી અને જવાબ લખવાનો. તો અહીંયા આપેલા છે આપણને કૌંસમાં વિકલ્પો. ઓકે, તો જોઈએ. ઝાડ પર વાંદરા કરે હુપા હૂપ, ફળ ફૂલ ખાઈને બેઠા ચૂપાચૂપ. બીજું, તો વરસ, તો એમાં આવશે તરસ. ત્રીજું, ટાલ, એમાં આવશે છાલ. ચોથાની અંદર જવાબમાં લખીએ મોટા તો ગોટા, અને છેલ્લામાં 5મામાં જવાબ આવશે લાવો. એવી રીતે વિભાગ બીજો. બરાબર, તો એમાં લાવ્યાની સાથે આવશે આવ્યા, શિંગડામાં ભીંગડા, ગાય સાથે જાય, વીરો તો હીરો, અને ન્યારો તો પ્યારો. ત્યાર પછી વિભાગ ત્રીજું, ઝાડ સાથે આવશે વાડ, લાડુ તો પાડું. બરાબર, કરાવે તો ડરાવે, આવી તો ભાગી, અને ત્યાર પછી છેલ્લે આવશે કાકડીની સાથે લાકડી. પ્રશ્ન નંબર 4, કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ વાક્ય બનાવીને લખો. જોઈએ આપણે પહેલાં, અત્યારે અને પછી આવી રીતે 3 આપેલું છે. તો ગઈકાલે અમે પિકનિક ગયા હતા. બરાબર છે, પછીમાં છે આવતીકાલે અમે પિકનિકમાં જઈશું. તો આજે વાક્ય બનાવો, આજે અમે પિકનિક જઈ રહ્યા છીએ. બરાબર છે, ચાલો ત્યાર પછી હું ભજન ગાઈ રહ્યો છું. ગઈકાલે મેં ભજન ગાયું, આવતીકાલે હું ભજન ગાઈશ. ગઈકાલે ચેસની સ્પર્ધા થઈ હતી, આજે ચેસની સ્પર્ધા છે, અને ત્યાર પછી આવતીકાલે ચેસની સ્પર્ધા હશે. વિભાગ બીજામાં જોઈએ. અમે પ્રવાસે ગયા હતા, અમે પ્રવાસમાં જઈએ છીએ, આવતીકાલે અમે પ્રવાસમાં જઈશું. મૃદુલાએ પર્સ ખરીદ્યું હતું, મૃદુલાએ પર્સ ખરીદ્યું. ઓકે, ત્યાર પછી અહીં લખો આવતીકાલે મૃદુલા પર્સ ખરીદશે. પછીમાં વાક્ય આપેલું છે આવતીકાલે પુસ્તક મેળામાં વિનામૂલ્યે પુસ્તકો મળશે. તો આપણે અહીં લખીશું ગઈકાલે પુસ્તક મેળામાં વિનામૂલ્યે પુસ્તકો મળતા હતા, આજે પુસ્તક મેળામાં વિનામૂલ્યે પુસ્તકો મળે છે, એવું અત્યારે એમાં વાક્ય લખો. વિભાગ ત્રીજો જોઈએ. અમે ફટાકડા ફોડીએ છીએ, તો એનું પહેલાંનું વાક્ય આવશે ગઈકાલે અમે ફટાકડા ફોડ્યા હતા, આવતીકાલે અમે ફટાકડા ફોડીશું. રામ વનમાં ગયા હતા, રામ વનમાં જઈ રહ્યા છે, જવાબમાં લખો પછીમાં આવતીકાલે રામ વનમાં જશે. તો અહીં લખો હિરલ, ગઈકાલે હિરલે સ્પર્ધામાં ભાગ લીધો હતો. હિરલ સ્પર્ધામાં ભાગ લે છે અને હિરલ સ્પર્ધામાં ભાગ લેશે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલ વિષયોમાંથી ગમે તે એક વિષય પર પસંદ કરી અને 8 થી 10 વાક્ય લખવાના છે. બરાબર, તો આનો જવાબ છે આપણે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઈશું, તો તમે ત્યાં જોઈ શકો છો. વિડીયોને લાઇક કરો,
તમારા મિત્ર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોમાં.